નમસ્તે, તમે માનવ પરિચય માનવતાનો પરિચય સાંભળી રહ્યા છો। છેલ્લા એપિસોડમાં ફિરદૌસે પોતાના નવા પતિ હરીશચંદ્ર સાથે મનના મિલનનો પડકાર સ્વીકાર્યો હતો। આજે તમે સાંભળશો કે તેનું આંતરિક પરિવર્તન તેને તેના નવા જીવન માટે કેવી રીતે તૈયાર કરે છે। હરીશચંદ્ર વિચારે છે કે ફિરદૌસ બલિદાન આપી રહી છે, પરંતુ ફિરદૌસ જાણે છે કે તે તો ફક્ત તર્કસંગત ભલાઈને જ અપનાવી રહી છે। આ વાર્તા છે નવી ફિરદૌસના જન્મની। બપોરે દીકરી સૂઈ ગયા પછી ફિરદૌસ યાદ કરે છે 3 તલાકની તે ભયાનક ઘટનાને। ભયની ચરમસીમા તે નિર્જન ગ્રામીણ સડક પર વૃક્ષની પાછળ છુપાયેલી ફિરદૌસને લાગતું હતું કે હવે કોઈ દેવદૂત નહીં આવે અને રાત થતાં જ તે સૌથી ખરાબ અંતનો શિકાર બનશે। સાહસનો જન્મ તે જ ગહન નિરાશામાં એક ચમત્કારિક સાહસનો સંચાર થયો। અહીં મરી જવા કરતાં ચાલી નીકળવું સારું। ફિરદૌસને અહેસાસ થાય છે જૂની ફિરદૌસ તે વૃક્ષની પાછળ મરી ગઈ છે અને કારમાં લિફ્ટ લેતા જ નવી ફિરદૌસનો જન્મ થયો, જે દુનિયાને નવી દ્રષ્ટિથી જોશે। તમે સાંભળશો તર્ક વિરુદ્ધ બુરખો। નવી ફિરદૌસે બુરખો કેમ ત્યાગ્યો? શું પડદો હોવાથી કે ન હોવાથી કોઈ મહિલા સુરક્ષિત થઈ જાય છે? અભિમાન વિરુદ્ધ સ્વાદ। કેવી રીતે શાકાહારમાં છુપાયેલા અભિમાનને જોઈને ફિરદૌસે માંસાહાર છોડવાનો અતાર્કિક નિર્ણય લીધો। અને અંતે જ્યારે જજ હરીશચંદ્ર પોતે રસોઈમાં જઈને પ્રેમ ભેળવીને ભોજન બનાવે છે, તો ફિરદૌસને ખબર પડે છે કે શુદ્ધ શાકાહારી ભોજન પણ એટલું સ્વાદિષ્ટ હોઈ શકે છે। ઓવરઇટિંગ, ખિલખિલાહટ અને આનંદના પળ, આ જીવન તો ફિરદૌસે ક્યારેય વિચાર્યું પણ નહોતું। શું હરીશચંદ્રનો નિશ્ચલ પ્રેમ અને ફિરદૌસનો તાર્કિક ત્યાગ તેમને સાચા મનના મિલન સુધી લઈ જશે? મારી સાથે રહો માનવ પરિચયમાં। તમે સાંભળશો એપિસોડ 4, જૂના ભય નવી દ્રષ્ટિ। આ દિવસોમાં હરીશચંદ્ર વિચારવા લાગ્યા છે કે ફિરદૌસ તેમની સાથે થયેલા અલગ સંપ્રદાયના વિવાહને નિભાવવા માટે મોટા બલિદાન આપી રહી છે, જ્યારે ફિરદૌસના પ્રત્યક્ષમાં બદલાયેલા લાગતા વ્યવહારનું કારણ કંઈક બીજું જ છે। ફિરદૌસે આ રહસ્ય પતિ હરીશચંદ્ર સમક્ષ ખોલવામાં કોઈ અધીરાઈ ન બતાવી। તે વિચારે છે કે હરીશચંદ્રજીના પણ આ વિવાહની પાછળ તેમાં મળતા સુખ સિવાય કેટલાક પાવન લક્ષ્યો ચોક્કસ હશે। ક્યારેક તેઓ પોતાના આ વિચારોને ફિરદૌસ સાથે વહેંચે છે। લગ્નને હજી થોડા દિવસ જ થયા છે। હરીશચંદ્રજી ફિરદૌસને સંપૂર્ણ રીતે હમણાં જ જાણી લે તેમાં ઉતાવળ અનાવશ્યક જ છે। ફિરદૌસ વિચારે છે કે આજીવનનો સાથ નીકળી જાય છે, ત્યારે પણ પ્રાયઃ પતિ પત્નીની વચ્ચે કેટલાક રહસ્ય, તેમના કેટલાક વિચારો અથવા પરસ્પર સુખદ સાહચર્ય માટે કરેલા બલિદાનથી પતિ પત્ની અજાણ જ રહી જાય છે। એકબીજાથી છુપાવી લેવું કોઈ ખરાબ ભાવનાથી જ થોડું હોય છે। ક્યારેક ક્યારેક સારું કરેલું પ્રદર્શિત કરવું તેની ભલાઈ ઓછી કરી દે છે। આ વિચારીને પણ આપણામાં પોતાની કરવામાં આવી રહેલી ભલાઈ છુપાવી લેવામાં આવે છે। આવા છુપાવવામાં આનંદ વધુ આવે છે। આ તથ્ય પણ ફિરદૌસ જાણે છે કે પતિ અને પત્ની થોડા સમયના સાથમાં જ બીજાની બિન જણાવેલ કરવામાં આવી રહેલી બુરાઈ ભલાઈ પરસ્પર અનુભવ કરી લેવાની સમજ પ્રાપ્ત કરી લે છે। પોતાના નવા સાથ નવા ઘરમાં ફિરદૌસનું જીવન ચાલી નીકળ્યું છે, ત્યારે એક દિવસ કોર્ટમાં ફિરદૌસનો કોઈ પણ કેસ સુનાવણીમાં ન લાગ્યો। તે દિવસે તેણે કોર્ટ જવાની જગ્યાએ ઘરમાં આરામના વિચારને પ્રાથમિકતા આપી। બપોર સુધીમાં દીકરી સ્કૂલમાંથી પાછી આવી ગઈ। બંનેએ ભોજન પણ કરી લીધું। દીકરી માતા ફિરદૌસની સાથે પ્રસન્નતાથી રમી થકીને સૂઈ ગઈ। ત્યારે દીકરીની બાજુમાં પથારી પર સૂતા સૂતા ફિરદૌસ પાછલા કેટલાક દિવસોની વીતેલી ઘટનાક્રમનું સ્મરણ કરતા તેમાં ડૂબી ગઈ। થોડા જ મહિનાના સમયમાં તેને પોતાના જીવનમાં અત્યંત મોટા પરિવર્તન આવી ગયા હોય તેવું લાગ્યું। હવે તેનો પતિ, તેનું સાસરું, તેનું ખાનપાન, તેનો પહેરવેશ બધું બદલાઈ ગયું છે।
અને તો વળી તેને પોતાની ધાર્મિક આસ્થા પણ બદલાતી લાગવા માંડી છે. તે વિચારવા લાગી કે કદાચ આ પરિવર્તન આટલા સરળ ન થાત જો નાસિર તેને 3 તલાક કહીને તે દિવસે તેને સુનસાન જગ્યાએ બાઇક પરથી ઉતારી ન દીધો હોત. તે ઘટનાનું સ્મરણ ફિરદૌસ એવી રીતે કરવા લાગી જેમ તે તેના પર હમણાં જ વીતી રહી હોય. તે જગ્યા નાસિરના ગયા પછી ફિરદૌસને અત્યંત ભયાવહ લાગી રહી છે. ડરીને તે એક વૃક્ષની પાછળ છુપાઈને બેસી ગઈ છે. તે છુપાઈ રહેતા સડક પર નિરંતર આ આશાથી દ્રષ્ટિ નાખી રહી છે કે કોઈ મહિલા સડક પર આવતા જતા દેખાય તો તેની સાથે તે વીરાન જગ્યાએથી સુરક્ષિત નીકળી જાય. ત્યારે ગ્રામીણ સડક હોવાથી તેના પર ક્યારેક જ કોઈ રાહગીર અથવા વાહન નીકળતું દેખાઈ રહ્યું છે. તે બધા જ પુરુષો છે. દુર્ભાગ્યથી તે દિવસે તેમની સાથે કોઈ મહિલા નહોતી દેખાઈ. લગભગ 2 કલાકની આ યાતના આપનારી પ્રતીક્ષામાં તેના નકારાત્મક વિચારોએ તેને અત્યંત ભયભીત કરી દીધી. તેના પૂરો ક્યારેય તેને પોતાના છોકરી, સ્ત્રી હોવાનો એટલો ડર નહોતો લાગ્યો. મન પર નકારાત્મક વિચારો હાવી થવાથી તેના પર ગહન નિરાશા છવાઈ ગઈ. નાસિર દ્વારા તલાક આપી દેવાથી તેને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. આનાથી સુનસાન જગ્યાએ વીતી રહેલો દરેક પળ તેને યુગો જેટલો લાંબો લાગી રહ્યો છે. ભયની અતિશયતામાં તેને એક ભયાનક વિચાર આવ્યો કે મનુષ્ય વેશમાં કોઈ દેવદૂત તેને અહીં મળી નહીં શકે. પછી રાત થઈ જશે ત્યારે અંધકારમાં તેના ખાંસવા છીંકવાની અવાજ સાંભળીને કેટલાક પુરુષો તેને વૃક્ષની પાછળથી શોધી લેશે. તે બધા તેના પર સામૂહિક અને ઘણી વાર દુરાચાર કરશે. પછી સવારનો ઉજાસ થવાના ઠીક પહેલા તેની ગરદન મરોડીને તેને મારી નાખશે. આ વિચારથી તે સિહરી ગઈ છે. તેનું ગળું સુકાઈ ગયું છે મગર પીવા માટે તેની પાસે પાણી પણ નથી. ત્યારે તેને લાગ્યું કે તેનું ભવિષ્ય અંધકારમય છે. તે તો ઓછી કઠિન વાત છે. વધુ દુઃખદાયક તો તેને તેનું કોઈ ભવિષ્ય જ ન બચી શકવું લાગી રહ્યું છે. નિરાશાના આ હદ સુધી વધી જવાય ત્યારે તેમાં આશ્ચર્યજનક સાહસનો સંચાર કરી દીધો. તેણે વિચાર્યું અત્યારે છુપાઈને રહીને રાતમાં આ જ વૃક્ષની પાછળ મરી જવા કરતાં સારું અહીંથી ચાલી જવું છે. થઈ શકે છે તે સુરક્ષિત નીકળી જાય અથવા કોઈ ખુદાનો બંદો કે દેવદૂત તેની સહાયતા કરવા ઉપસ્થિત થઈ જાય. ત્યારે ફિરદૌસે પોતાનો બુરખો ઠીક કર્યો અને સડક પર આવી ગઈ. નિરાશ અને તરસથી તેનાથી ચાલ્યું નથી જતું. સંધ્યાનો ધૂંધળકો છવાવા લાગ્યો છે. એવામાં ત્યારે તેને પોતાની પાછળથી એક કારનો ક્રમશઃ પાસે આવતો શોર સંભળાવા લાગ્યો છે. ફિરદૌસે પોતાનું પૂરું સાહસ એકઠું કરીને તેને રોકવા માટે હાથ આપ્યો છે, જેનાથી કાર રોકાઈ ગઈ છે. તેને લિફ્ટ મળી ગઈ છે. તેને થોડી મિનિટ લાગી છે જ્યારે તે કારવાળા પ્રૌઢ વ્યક્તિનું સજ્જનપણું અનુભવ કરી શકી છે. કારમાં બેઠા તેણે અનુભવ કર્યો કે પૂર્વવાળી ફિરદૌસ તે વૃક્ષની પાછળ મરી ગઈ છે. આ ફિરદૌસ હવે નવી જન્મેલી ફિરદૌસ છે. કારમાં જ તેણે નિશ્ચિત કરી લીધું છે કે આ નવી ફિરદૌસ દુનિયાને હવે નવી દ્રષ્ટિથી જોશે. પાછલી બધી ધારણાઓ જે તેના મનમાં ઘર કરી બેઠી છે તેમને તે મનમાંથી કાઢી ફેંકશે. તે પોતાના મન મસ્તિષ્કને ખુલ્લું રાખશે અને પોતાનામાં તે પરિવર્તનોનું સ્વાગત કરશે જે તેને તર્કસંગત લાગશે. આજે આવી આ નવી ફિરદૌસની નવી વિચારની ઉંમર હવે 6 મહિનાની થઈ ગઈ છે. આમાં જ તેણે સંશયી અને રૂઢિવાદી પૂર્વ પતિ નાસિરને તેના કાયદા વિરુદ્ધ કાર્ય 3 તલાકની સજા અપાવી છે. પછી નાસિરના સમાધાનના પ્રસ્તાવને તેણે ટુકરાવી દીધો અને પોતે જ કાયદા માન્ય વિધિથી તેની પાસેથી ડિવોર્સ લઈ લીધો. ત્યારબાદ કારવાળા વ્યક્તિની સજ્જનતાનું સ્મરણ કરતા જજ હરીશચંદ્રના વિવાહ પ્રસ્તાવને તેણે સ્વીકાર કરી લીધો. તે સ્મરણ કરવા લાગી છે કે હરીશચંદ્રજીએ તેને પહેલી જ રાત બુરખો ઉપહારમાં આપ્યો. જ્યારે વૃક્ષની પાછળ તે દિવસે જૂની ફિરદૌસ બુરખો પહેરીને જ બેઠી રહી હતી. પડદામાં હોવાથી ત્યારે તેનો ભય ઓછો થઈ શક્યો નહોતો. વાસ્તવમાં કોઈ યુવતી પડદાના હોવાથી કે ન હોવાથી નિર્ભય બની નથી જતી. બુરખામાં હોવું તો તે દિવસે તેના અન્ય સંપ્રદાયની હોવાની સાફ ઓળખ આપી રહ્યું હતું.
જેનાથી કારવાળો વ્યક્તિ તેના પર દુરાચાર માટે વધુ ઉત્સુક થઈ શકતો હતો. આ દુઃખદ તથ્ય તો સ્વયં એડવોકેટ હોવાથી ફિરદૌસ સારી રીતે જાણે છે કે સાંપ્રદાયિક ઘૃણાની બલિ કોઈ અન્ય સંપ્રદાયની સ્ત્રી જ વધુ ચડે છે. અતેવ નવી ફિરદૌસે આ તર્ક પર બુરખો ત્યાગ્યો કે બધી નારી પડદામાં કે પડદા વિના સમાન રૂપથી સુરક્ષિત કે અસુરક્ષિત રહે છે. ત્યારે પડદાની અનિવાર્યતા જે તેના નવા ઘરમાં તેના પર બાધ્યતા નથી, આખરે તેને કેમ ડોળવી જોઈએ? આરંભમાં પોતાના નવા આ ઘરમાં ફિરદૌસે માંસાહારની ઈચ્છા પણ કરી, પરંતુ કુકના અભિમાનપૂર્વક આ કહેવાથી કે નહીં મેડમ, હમ માંસાહાર ના તો ખાતે હૈ ના હી બનાતે હ, હમ બ્રાહ્મણ હ નહીં મેડમજી, અમે માંસાહાર ન તો ખાઈએ છીએ ન જ બનાવીએ છીએ, અમે બ્રાહ્મણ છીએ. નવી ફિરદૌસે શાકાહારમાં અભિમાન હોવાની વાત શું છે અનુભવ કરવાનો નિર્ણય કરી લીધો. પછી હરિશ્ચંદ્રજીના ચાહવા પર પણ ઘરમાં માંસાહાર પકાવવા માટે દ્રઢતાથી મના કરી દીધો. આટલું બધું વિચારીને હવે ફિરદૌસ પોતે જ હસી રહી છે. તેણે હરિશ્ચંદ્રજી પર દયા અનુભવી જે તેઓ ફિરદૌસના બલિદાન સમજી રહ્યા છે. તે વાસ્તવમાં નવી ફિરદૌસની તર્કસંગત સારી વાતોને સ્વીકારવાનો સંકલ્પ છે. પછી ફિરદૌસને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે કુકે રજા લીધી છે. સંયોગથી તે દિવસે રવિવારની રજા પણ છે. હરિશ્ચંદ્રજીએ ફિરદૌસથી કહ્યું, ચા નાસ્તો તમે બનાવજો, આજે લંચ હું બનાવીશ. ફિરદૌસે હસીને કહ્યું, જી, તમારા દ્વારા બનાવેલું ખાવાનું કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકોના ભાગ્યમાં જ થતું હશે. હું ભાગ્યશાળી છું જેને તમારું બનાવેલું ભોજન સેવન કરવાનો સુખ મળશે. બપોર સુધીમાં હરિશ્ચંદ્રજીએ પોતાના હાથોથી બનાવેલું ભોજન ડાઇનિંગ ટેબલ પર સજાવી દીધું. પછી દીકરી ફિરદૌસ સહિત પોતે તેમણે સાથે જ ભોજન આરંભ કર્યો. હરિશ્ચંદ્રએ પૂરી છોલે અને આટાનો હલવો બનાવ્યો છે. સાથે જ ફ્રૂટ અને વેજીટેબલ સલાડ સુંદર સજાવટની સાથે ટેબલ પર રાખી છે. ફિરદૌસે જ્યારે આ બધું ખાધું તો તેના આશ્ચર્યનો ઠેકાણું નહોતો રહ્યો. તેણે સ્વાદ લેતા ખાતા કહ્યું, હું થોડા દિવસ પહેલા સુધી આ વિચારી પણ નહોતી શકતી કે શુદ્ધ શાકાહારી ભોજન આટલું સ્વાદિષ્ટ હોઈ શકે છે. અને મોટી વાત એ પણ છે કે તેમાં ડુંગળી લસણ પણ નથી. તમે વિશ્વાસ કરો, આજ પહેલા મને ખાવાનું આટલું રુચિકર ક્યારેય નહોતું લાગ્યું જેટલું રુચિકર આજે હમણાં લાગી રહ્યું છે. હરિશ્ચંદ્રએ પરિહાસ કરતા કહ્યું, કોઈ અન્ય ખાવાનું તમને આટલું સારું લાગી જ ન શકે, કારણ કોઈ અન્યના બનાવેલા ખાવામાં તમારા માટે મારો વાળો પ્રેમ ભેળવવામાં આવી જ નથી શકતો. ફિરદૌસ ખિલખિલાવીને હસી પડી. પોતાની મમ્મીને હસતા જોઈને દીકરી પણ તેની સાથે હસવા લાગી. પછી તો ફિરદૌસ ઓવરઇટિંગ કરીને જ રોકાઈ શકી. અંતમાં તેણે કહ્યું, બસ, તમે હવે આગળથી ક્યારેય ભોજન ન બનાવજો, નહીંતર હું જાડી થઈ જઈશ. હરિશ્ચંદ્ર ઉત્તર આપવામાં ઓછા નિપુણ વ્યક્તિ નથી. તરત જ તેમણે કહ્યું, ત્યારે તો મારે વારંવાર ભોજન બનાવવું પડશે. ફિરદૌસે કારણ જાણવાની ઉત્સુકતાથી પૂછ્યું, જી, તે કેમ? હરિશ્ચંદ્રજીએ ફિરદૌસની નકલ કરતા કહ્યું, જી, તે એટલા માટે કે મને મારી પત્નીનું જાડું થવું ખૂબ સુખદ લાગે છે. એવા કોઈ દિવસ જીવનની આશા ખોઈ બેઠેલી ફિરદૌસના દિવસો હવે આવા હાસ્ય અને આનંદમાં વીતવા લાગ્યા છે. તેનું જીવન જેટલી પ્રસન્નતામાં વીતવા લાગ્યું છે તેટલું વિરલ જ કોઈ નારીનું જીવન હોય છે. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલી સમીક્ષા, સમાલોચના અને માર્ગદર્શન. આ એપિસોડ ફિરદૌસના માનસિક ઉત્ક્રાંતિ, સાયકોલોજીકલ એવોલ્યુશન પર કેન્દ્રિત છે. વાર્તા અહીં બાહ્ય સંઘર્ષોથી હટીને ભૂતકાળના આઘાત, ટ્રોમા અને વર્તમાનની સ્વીકૃતિ વચ્ચેના આંતરિક યુદ્ધને દર્શાવે છે. 1. આઘાતમાંથી મુક્તિ, નવી ફિરદૌસનો જન્મ. ફિરદૌસનો ભૂતકાળનો ફ્લેશબેક આ એપિસોડનો સૌથી શક્તિશાળી ભાગ છે. 3 તલાક પછી નિર્જન સડક પર વૃક્ષની પાછળ છુપાયેલી ફિરદૌસ માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ મૃત જાહેર થાય છે. તે ડર, નિરાશા અને અંધકારમય ભવિષ્યની કલ્પના, સામૂહિક દુરાચારનો ભય ને આટલી સ્પષ્ટતાથી દર્શાવવો
પિતૃસત્તાક હિંસાના મનોવૈજ્ઞાનિક પ્રભાવને ઉજાગર કરે છે. સાહસનો સંચાર અને કારમાં સજ્જનતાનો અનુભવ થતાં જ ફિરદૌસનું પોતાને નવી જન્મેલી ફિરદૌસ ઘોષિત કરવું માત્ર એક નિવેદન નથી, તે આત્મસંરક્ષણ અને તર્કસંગતતાના આધારે જીવનને ફરીથી પરિભાષિત કરવાનો દ્રઢ સંકલ્પ છે. 2. ત્યાગ નહીં, તાર્કિક સંકલ્પ. હરિશ્ચંદ્ર વિચારે છે કે ફિરદૌસ બલિદાન આપી રહી છે, જ્યારે ફિરદૌસનો તર્ક છે કે તે માત્ર તર્કસંગત ભલાઈને જ સ્વીકારી રહી છે. બુરખાનો ત્યાગ. ફિરદૌસે બુરખો એટલા માટે નથી ત્યાગ્યો કે હરિશ્ચંદ્રએ કહ્યું, પરંતુ એટલા માટે કે તેણે અનુભવ્યું કે પડદો ડરથી મુક્તિ આપતો નથી, બલકે સાંપ્રદાયિક ઘૃણાને કારણે તે તેની ઓળખને ઉજાગર કરી શકે છે. તેનો તર્ક છે કે જ્યારે બુરખાની બાધ્યતા નથી તો અતાર્કિક અનિવાર્યતાને કેમ ડોળવી. માંસાહારનો ત્યાગ. આ ત્યાગ પણ પ્રેમ કે દબાણમાં નહીં, પરંતુ નૈતિકતા અને દીકરીના ઉછેરના તર્ક પર આધારિત છે. સાથે જ કુકના બ્રાહ્મણત્વ પરના અભિમાનને જોઈને ફિરદૌસ તે શાકાહારી અભિમાનની નૈતિક ઊંચાઈને સમજવાનો નિર્ણય કરે છે. ફિરદૌસના આ નિર્ણયો દર્શાવે છે કે તે હવે અંધવિશ્વાસ કે ભાવનાથી નહીં, પરંતુ વિવેક અને તર્કથી ચાલે છે. આ જ તેની નવી દ્રષ્ટિનો સાર છે. 3. પ્રેમનું પાકશાસ્ત્ર, ધ કલિનરી આર્ટ ઓફ લવ. એપિસોડનો અંત હળવાશભર્યો અને અત્યંત મધુર છે. હરિશ્ચંદ્ર દ્વારા ડુંગળી લસણ વગરનું શુદ્ધ શાકાહારી ભોજન બનાવવું અને ફિરદૌસનું તેને અતિશય આનંદ લેવો તેમના સાંસ્કૃતિક ભેદોના સંપૂર્ણ વિલીનીકરણનું પ્રતીક છે. હરિશ્ચંદ્રનું આ કહેવું કે કોઈ અન્યના બનાવેલા ખાવામાં તમારા માટે મારો વાળો પ્રેમ ભેળવવામાં આવી જ નથી શકતો, તેમના વૈવાહિક બંધનને એક સરળ, નિશ્ચલ પ્રેમની સપાટી પર સ્થાપિત કરે છે. નિષ્કર્ષ. ફિરદૌસનું જીવન હવે વીરાન સડકના ભયમાંથી નીકળીને સ્વાદ અને હાસ્યના એક આનંદમય જીવનમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આ એપિસોડ જણાવે છે કે માનવ પરિચય માત્ર નૈતિકતામાં જ નહીં, પરંતુ વિવેકપૂર્ણ જીવનશૈલી અને નિસ્વાર્થ પ્રેમમાં પણ જોવા મળે છે. એપિસોડ 4 સમાપ્ત.